આયા ઉબડે ના કપાતર આ નખાયું ભોય એ તો રખાયું તમે મેલતા હતા ઉપર તો તે મેચા તો તું ટોકો પાડ્યો અને પડ્યું ભોય હાર્યું મારો વગ નહીં તમારો વગ તો ઓમ કરીને તોય દોઢું જોઈ જાય હતા અલ્યા ચોકન દોઢું સાડા રાતે પેલું વાવાઝોડું આવ્યું તો પડ્યું તું ભોય તે નાખતો તો ઉપર રહ્યું આ રોડો એ પતરું એવા ને એવા 2 પત્ર આવશે એવી હું તમારા માટે લાવ્યો વસ્તુ શું લાવ્યો મજૂરી છે તમારા માટે જોહો તમે મજૂરી ઓવા પણ હું તો ધંધો છોડી મેલી રહ્યો તમારા કાકો કે જો દેવા કાકાને કહેતા હો કે આપણા ઠેસર આવે ને ત્યારે આવી મજૂરી તાર કાકા કે તમે ખરી કો ધંધો મારા નહીં કરો એવો ધંધો એનો તમારો કોમનો ધંધો તમે દારૂ પીવો ને એટલે શું એ ઠેસર લેવાનું ફેસલ લેવાનું આપણે એ ધંધા છોડી મેલે હવે આપણે સારો ધંધો કરવાનો છે હવે સારો ધંધો તમે એવું કરો અહીં કર્યો મોણકઈએ જોતા હો ધંધો વગી જોમાં આવ્યો અહીં તો શું કર્યો અહીં કર્યો કોક દુકાનનો હો ને દુકાનનો ધંધો કર્યો તો તાણી તમે ગાડી મેલ્યા તમારે ઝઘડો છે તો ખબર હોય ને પેલા એ તો વોક મારો હતો એટલે ગમે તેનો વોક હોય એ તો ગમે તે હોય એ તો મારો ભાઈ હું મને લાયો અને 2 જણા ભેળો ધંધો કરશું તું દુજે ખાઈ ના મોની ના તે મોને મારો ભાઈ બન છે મોન છે તો તાણે જોઈ લેજો તાણે ને તે મજૂરી આયો તો સારું નહીં લે મજૂરી જો એડો કે તમે ના જો તો મારે બીજું મજૂર કરવું ના આજે કરી નાખજો જો બીજું આજે મોય તારી વાડી ના બીજું મોય મજૂર કર્યો જો આયા શું હોય કણ મારો ઓળશો મારો ભાઈબંધ મારાથી ગૃહોણો છે આખા ગામને ખબર પડી ગઈ છે પણ ના ગમે તે કરીને એને મનાવું ને 2 જણા ભેળો ધંધો કરીએ ગમે તે થાય પૈસા તો કમાવા પડશે કે તાણા હવે કોમ કરું ઓય મૂકી દે દે મને હાલ એક જ જવા દે મારો ઓળશો વાત તો સાચી કરી ગયો કે અહીં 2 લડો ના પણ એરો ધંધો કરાવીને બેસી ગયો અને હું રખડતો રહી ગયો ભલે અમે દારૂ પીધા પણ ના જાવું છે ગણ ખમણની જોડી કે જગમાં તોડી શકે ના કોઈ કે આપણી રામ લખણની જોડી હા ભાઈબંધ શું છે કેમ શું છે એટલે અલા જોકી યાર અત્યારે તાળું ખુલતું નહીં ને યાર કેમ આવી તો સણકતી વાત કરી આવો પણ તાણી તો શું છે કો શું કરો કોઈ ની ગલ્લા ખોલવાનો છે ગલ્લો ખોલો ઓવે ધંધો કર્યો ક્યું ધંધો ચાલુ કર્યો નવો અલે આવો તો ધંધો કરાતો છે એવી વાત કરો હો ચમ શું થાય તો ઓમાં શું મળે ઓમાં અલે 800-900 રૂપિયા કમાઈ લઉં છું 800 ને 900 માં દાડો કોઈ ના કહેવાય તાણી જો ઓયથી તમે સિદ્ધપુર જો સામાન લેવા બરોબર હેડીન જો પાછા એથી પાછા બજારમાં ફરો ઓવે રિક્ષા કરો રિક્ષાનું ભાડું એ બધું કાઢવાનું નહીં ઓવે તો પછી એટલે છે ને આપણે આગેવાન પાયમ જઈએ અને આગેવાનને કેક ભાઈ અમારે બેવાન ભેળો ધંધો કરવો છે અમારો કોઈ સારો ધંધો બતાવો પેલા તો નહીં મેળાવે તમને કહી દઉં છું કેમ નહીં આવે ચમ કે હમણાં તમે ના બોલવાનું બોલ્યા હતા આપણો ઝઘડો થયો તાણી શું બોલ્યો મુઈ કણ તમે શું કીધું તું શું કીધું કો કે મારા લીધે તારું ઘર ચાલે છે તમારા લીધે મારું ઘર ચાલે ઓવે મારા લીધે તમારું ઘર ચાલે તમે કીધું તું કે નહીં એટલે મારે તમે માફી માંગશો ને તો મેળ આવશે ને કે મેળ આવે અલ્યા ભાઈ બંધીમાં માફી ના હોય ના માફી માંગ્યા વગર તો આજે નહીં મેળ આવે કાલે નહીં મેળ આવે અલ્યા અરે મારો ઓળશો મોનતો નહીં પણ મને ગમે તે કરી મનાવો તો પડશે જ માફી તો માગી લઉં વાંધો નહીં પણ ભેળો તો ધંધો કરવો જ છે આ તો વાંધો નહીં માફીમાં માગવું બરોબર બસ હવે ખુશ માનું બધું તો પછી ખરો ભાઈ ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું આ બધું ભૂલી જ જવાનું આવી રીતે રી ના રખાય ખોટી રીત તો યાર તમે એવું બોલ્યા તે પણ મને કીધું એ મારી ભૂલ થઈ ગઈ હવે નહીં થાય પણ આપણે બે ભેળો ધંધો કરવો છે અને વસ્તીને બતાવવું છે કે ધંધો ચીવી રીતે થાય સમજ્યા આપણે 2 જણા જઈએ આગેવાન પાયમ શું લેડો દુકાન હાલ મેલ દો ધંધો કરો હો ધંધો હા શંભુજી તોય નહીં દુકાનમાં હું જતો હતો આ તમારી દુકાને જતો હતો હું જીવન દુકાન તો હું બંગાળા હાલ જ ચાલ આગેવાન જોડી જવું છે
તમે આગેવાન જોડે અત્યારે એવું ધંધાનો અનુભવ લેવા જવું અમારે. ધંધાનો અનુભવ હા, ધંધો કરવો બે હારો. ધંધાના અનુભવ માટે તમારે 2-3 વર્ષ અંદર એક ધંધામાં કહાવું પડે વગી. ત્યાં મને દુકાન કાઢી દે મુએ. એટલે દુકાનમાં કોઈ ના મળે. ધંધો હારો જોવો અમાર. 2 જણા હા, 2 જણો ભાગો જ. એ તો દેવા હા. તમારી મો આગેવાન જોડે જવાની જરૂર નહીં. તો એ તો ધંધો તો હું તમને કહું કે ધંધો લાયા છે. તે પૂછો શું ધંધો લાયા છે? કરવો પડજો પણ. હા તે આપણે કેવો છે તૈયાર કહો? જ છીએ. ધંધો તમારે હેતરમાં કદાળી પાવડો લઈને આવતા રહો એટલે ધંધો રેડી. અલ્યા એનાથી તો કંટાળી આયા છીએ અમે. એવો ધંધો નહીં કરવો અમારે. તો તમે કેવો કરો? દારૂડિયાનો ધંધો એ તો કહેવાય. પછી એવો દારૂડિયા જેવો ધંધો નહીં કરવો અમારે. એટલો તો સારો ધંધો. અમારે તો ઓયથી જ્યાં શાંતિથી બેઠા, પૈસા આયા લઈને ઘેર, એવો ધંધો જોવો. એવો જ છે. 8 વાગે જ્યાં 10-11 વાગે કોમ પટે ને તો સીધા ઘેર. એ તો તડકા કોણ મથા ખોટું શું કેવું? ઓહો તડકાના કાળા પડી દો એ. હોવ જ તાણ. બરોબર. બીજો કોઈ સારો ધંધો હોય તો કહો. બીજો તો અહીં સારો ધંધો તો અહીં ધંધા તો ઘણા પણ તમે નહીં કરી શકો. કહો તો ખરા. પહેલા જ અંદર તમારે પૈસા ખર્ચવા પડશે ને એ તો તમારા જોડે છે નહીં. ના મેળા. ગતું નહીં. બીજો કહો ધંધા તો મારા જોડે 2 સીટાના અહીં. તો કોક તાણ. એક રિક્ષાનો ધંધો અને એક સેન્ટિંગનો કરવો હોય તો તમારે. રિક્ષાનો અને સેન્ટિંગ. કેન્ટીનનો એક ફોન કરી આપણે બેનાય પેલા અનુભવ લઈ લઈએ. અનુભવ તો જોઉં છે. એમાં કેવું રસ છે. શું કેવું ત્યાં તો તો લે હળો ત્યાં જ જો. હા આવજો. આપણે પેલા સમજીએ તો રિક્ષાનું પૂછીએ અને કેન્ટીનનું પૂછીએ. બરોબર? બરોબર. જોડો જોડો આ રિક્ષા આવી. આય. જાવું તો ચોય નહીં પણ ચોકન જી આવ્યો ભાઈ તું. જો તો ધંધે યાર. ધંધો કેટલાનું કોમ થાય આમાં? થઈ જાય. કેટલું થાય આમ? 800-900 થઈ જાય. 800-900 નું કોણ કઈ? 800-900 નું આ ધંધો બરોબર છે મારો બધો. આ ધંધો ચાલે શું કેવું? હું પણ આની અંદર તો યાર ગેસ ને ઓઇલ ને બધું પુરાવું પડે. એમાં શું લેવાનું? કોઈ વધતું થશે ને જુઓ. જો 400 સાહેબ. રૂપિયાનો ગેસ આવે, 100 રૂપિયાનું ઓઇલ આવે, આપણી તો મજૂરી. 200 રૂપિયા મળી એમાં તો. 200 રૂપિયા તો આપણે તો ઘરે ના હેડાય આમાં તો. હા રેડો હતો નહીં હો. હા. આવજો. દેવા હા રિક્ષા કરતી તો મારું ગલનું સારું હતું. ગલનું સાચી વાત તો હો. ઘેર બેઠે 800-900 કમાતો હતો. તો પછી પણ ના આપડા 800-900 નહીં વધારે કમાવાશે. તો આ શું અવાજ આવે? સર કણિયા કોમ ચાલુ લાગે. હા મશીન નો અવાજ આવે છે. હેડો 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 હેડો. આ માલ બનાવેલો પણ છે જુઓ. કોમ ચાલુ છે. પૈસા બહુ મળતા હશે મશીન ના. ઓવા તો પછી અરે શેઠ શીખશું. ના શેઠ ના. શેઠ બોલો બોલો. શેઠ તો તમે. હા આપણે કદાચ આવો ધંધો કરવો હોય તો કેટલા પૈસા મળ્યું? કરાય ને આપણે એક ઘર ઊભું કરો તો અંદાજિત 1.5 લાખ રૂપિયા જેવું બચશે આપણે. 1.5 લાખ રૂપિયા શું વાત છે? તો એક અરે. ઘરના ખાલી આ રીત ચાલુ કરજો. આર્યું જ કરાય. વાત સાચી છે પણ અમુક ખર્ચો કોઈ ખર્ચો કોઈ ના આવે, મજૂર લાવવાનો આપણે અને આપણે બેઠા બેઠા કામ કરાવવાનું બહાર જઈને. આપણે નહીં કરવાનું, આપણે એકડા તાજ ફરવાનું ખાલી. આપણે બેસી રહેવાનું ખાલી. ખાવાનો કોઈ ખર્ચો નહીં. આપણે આવીએ એટલે ઘર ધણી ખવડાવે આપણે હોય. શું વાત છે? જુઓ ખાવાનું હોય કણ પૈસા હોય છે લેવાના. સવારે આવવાનું હજુ ઘેર જોઈ અને કોરે કોરામાં મળે તો ખરા થોડા. મળે 1.5 લાખ રૂપિયા જેવું મળે. કોરે કોરા કોરે કોરા. કોરે કોરા 1.5 લાખ રૂપિયા. શું વાત છે? આરો ધંધો કરાય. તો આરો ધંધો આપણે આનો કરવો તો પડશે જ. ચાલો બધું લાવી. પહેલા કોઈ ખર્ચો તો કરવો પડે કે મારો સામાન બામાન બધું એ બધું લાવવું પડે, એ ખર્ચો કરવો પડે. કેટલા થોય એના અંદાજે? એના અંદાજિત આપણે 30,000 રૂપિયા જેવું. આવું લાવવું પડશે. આવું 30,000 રૂપિયા ખર્ચો આવે છે આમાં તો. આ શું કહેવાય? ઓના લેલું કહેવાય. લેલું લેલું પેલું ઉડે રહ્યું. ના એ ઉડે નહીં. આરું સોડવાનું દિવાલે કીધું. હા એ રહ્યું. એવી થાય. આપણે હાલ નહીં સોડવું. આપણે ચાલુ કરીએ એટલે સોડજો.
પણ પેલા 30,000 રૂપિયા ભરવાના આપણે બધું માલ સામાન લાવવા માટે ચોથી લાવશો અદાનું મેલ દે શેતાન. ઓય ખેતર એક છે એટલું ખેતરમાં ઘર કરવાનું હ એવું છે તો તમે શું કરજો કહો. આ નહીં મજા આવે અલા પૈસા હારા બચે છે. હારા બચેમાં પેલા 30,000 તો કાઢવા પડશે કે કમ્પ્લીટ ધંધો સારો. ના પણ નહીં મજા આવે શું નહીં મજા આવે? હા. મજા આવશે અહીંયા. ના તો 30,000 શું લાવો માલ સામાન લઈ આવીએ રૂ રૂ ભરાઈને લાવા. આ રૂ પરથી યાદ આવ્યું ચોક ખેતરમાં વાવો રૂ કપા વાવો તમાર શેતાન છે ને? એ નહીં આ ધંધો નહીં મેળાવ હેડો બીજો ધંધો હેડો અમને કોઈ લેવાનું નહીં સાહેબ બોલાયા શું થાય? તમારે ધંધો કરવો જ જણાવ્યો. હા કરો જ છે હા તો અઠવાડિયું જેવું માર જોડે ભરો, હું તમારે પૈસા આલું પર. લાદીજી કેટલા હતા. આલશો? આ 30,000 રૂપિયા આલું ને તમને. 30,000 રૂપિયા પેલું આપણે લાંબા બધું આ હા સામાન. હા અને તમે શીશીએ જોવો. એક શીશી લેજો. શું કામ કરવાનું છે આ બતાવો ટોકર ભરીને ઉપાડો તા હેડો. આ માલ ભરો. આ લઈને ભરજો. માલ ભરી આલું.